આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રની અંદર ઉદાહરણનો જે દાખલો છે પહેલા નંબરનો, જેમાં આપણને એક શાળાના ધોરણ એક્સ વિદ્યાર્થીઓ એટલે કે 30 વિદ્યાર્થીઓના ગણિતના ગુણ આપણને 100 ગુણના પ્રશ્નપત્રની અંદર મેળવેલા ગુણ આપેલા છે કોષ્ટકમાં. એના ઉપરથી તમારે એનો મધ્યક તમને શોધવાનો કીધું છે. તો પહેલાં તો તમને મધ્યકનું જે સૂત્ર છે એ આવડવું જોઈએ. તો અહીંયા પહેલાં આપણી પાસે સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો આપણું આ સૂત્ર છે મધ્યકનું, અને આ સૂત્રના આધારે તમારા દાખલો ગણવાનો છે. તો આમાં પહેલાં આપણે જોઈએ તો આપણી પાસે મેળવેલા જે ગુણ છે, મેળવેલા ગુણ જેને આપણે એક્સઆઈ તરીકે ઓળખીશું, મેળવેલા ગુણનો એ થશે આપણું. એના પછી તમને આપેલા છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થીઓની જે સંખ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે એફઆઈ તરીકે જોઈશું. તો વિદ્યાર્થીઓની સંખ્યા છે, અને એના પછી આપણે એફઆઈ અને એક્સઆઈ એટલે કે આ જે બંને કોલમ આપેલા છે બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો આપણે રકમ આપણને આપેલી છે. તો પહેલામાં આપણી પાસે 10 છે, અહીંયા આપણી પાસે 1 છે, તો એનો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આપણી પાસે 10 આવશે. બીજી રકમ છે આપણી 20 છે અહીંયા, અને અહીંયા આપણી પાસે 1 આપેલા છે, તો અહીંયા 20 એકા 20 એટલે 20 આવશે અહીંયા. ત્રીજી રકમ આપણી 36 છે. અહીંયા તમારે ખાસ ગુણાકાર તમારે કરતા રહેવું પડશે વિદ્યાર્થી મિત્રો, અને તમારે ખાસ ઘડિયાઓ અને એને સહેલી રીતો તમારે યાદ રાખવી પડશે. જેમ કે અહીંયા 6 તરી 18 તમે યાદ રાખો, અને 3 તરી 9 તો 90, તો 90 પ્લસ 18 એટલે કે અહીંયાનું આપણું જે ગુણાકાર આવશે 108 આવશે. તો આ રીતે તમારે ફાસ્ટ રીતો પણ શીખવી પડશે, કેમ કે તમારે કેલ્સીનો ઉપયોગ થતો નથી. તો તમે આ રીતે કેલ્સીનો ઉપયોગ કર્યા વગર ગણી શકો. એના પછી છે આપણી કે 40 છે, અને એના પછીની રકમ અહીંયા તમારી પાસે 4 છે, તો અહીંયા આપણે ચોગું 16 એટલે કે 160 આવશે. એના પછીની રકમ છે આપણી 50 છે, અને અહીંયા 3 છે, તો એની અંદર આપણે 150નો ઉપયોગ કરીશું એટલે કે 150 આવશે. એની અંદર આપણે અહીંયા તમારે 50 છે, અહીંયા 3 છે, તો એની અંદર 150 તમારી પાસે આવશે ગુણાકાર એનો. એના પછી છે 56, તો 56ની સાથે આપણે બેનો ગુણાકાર કરીશું. તો 50 દુ 100 અને 6 દુ 12 એટલે 112 આવશે આપણું એનો ગુણાકાર બંનેનો. એના પછી તમારી પાસે સંખ્યા છે 60, અને અહીંયા આપણી પાસે છે 4, તો 6 ચોક 24 એટલે કે અહીંયા 240 આવશે આપણી પાસે. અને 70 એના પછીની રકમ છે, એના ગુણ્યા આપણે 4 કરીશું તો 7 ચોક 28 એટલે અહીંયા તમારી પાસે 280 આવશે એનો ગુણાકાર બંનેનો. એના પછીની આપણી છે 72 છે, અને 72 ગુણ્યા 1 છે, તો 72 ગુણ્યા 1 તમે આસાનીથી કરી શકો છો એનો ગુણાકાર 72 ગુણ્યા 1નો, તો એ પણ તમારો 72 જ આવશે. એના પછી 80 છે, તો 80ની સાથે જો તમે 1નો ગુણાકાર કરશો તો એ તમારી પાસે પણ 80 જ આવશે એમાં પણ. એના પછી 88 છે, તો 88 ગુણ્યા આપણે 2 કરીશું. એફઆઈની અંદર 2 છે, અને મેળવેલા ગુણ છે આપણા 88 છે. બંનેનો ગુણાકાર આપણે કરીશું 2ની સાથે, તો 8 દુ 16, 8 દુ 16 એટલે કે આપણે 176 આવશે આનો ગુણાકાર. અને લાસ્ટ છે આપણું 92, અને પછી છે 95. 92ની સાથેનો આપણી રકમ છે 3 છે, જેનો આપણે 92 ગુણ્યા 3 કરીશું તો 9 તરી 27 એટલે કે 270, અને 3 દુ 6 એટલે 276 આવશે. અને લાસ્ટ જે આપણો આંકડો છે 95, એમાં 1 છે, તો એની સાથે તમે એનો ગુણાકાર કરશો એનો, તો એ તમારી પાસે એટલી ને એટલી જ રકમ આવશે એટલે કે 95 આવશે. તો આ રીતે તમારે મને કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ચલો હવે આપણે ટોટલ કરીશું. પહેલાં આપણે કુલ અહીંયા લખીશું, અને આનું જો આપણે ટોટલ કરીશું તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને લખેલું છે કે 30 છે, તો અહીંયા તમારો સિગ્મા એફઆઈ એ 30 આવશે, જે તમે ટોટલ કરીને બી જોઈ શકો છો. જેમ કે જુઓ 1, 1, 2, 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 18, 22, 18 ને 4 23, 24, 26, 29 અને 30. તો આ રીતે તમે કરી શકો છો. તો જો આ બધાનો ટોટલ આપણે કરીશું, બધાનો જ ટોટલ કરીશું, તો એ ટોટલ આપણને મળશે 1779. એનો આપણે અહીંયા જો ઉપયોગ કરીશું
દાખલાની અંદર. તો 1779 ઉપર લખીશું. અહીંયા ભાગાકારમાં આપણે 30 લઈશું. 1779 ભાગ્યા 30 તમે કરશો તમને જવાબ મળશે અને તમારો જવાબ આવશે 59.3. તો આ તમારો મધ્યક છે. એટલે કે અહીંયા જે પ્રશ્ન આપણને પૂછેલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક, તો અહીંયા આપણે છેલ્લે આપણે લખી દઈશું કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક, વિદ્યાર્થીએ મેળવેલ મધ્યક આપણો થશે 59.3. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.